જ્યારે એક પછી એક આખા પરિવારના શ્વાસ બંધ થઈ જાય અને માત્ર એક જ માણસ બચી જાય, ત્યારે તો એને પોતાના શ્વાસ એ પણ શ્રાપ લાગતા હશે. હું એ વૃદ્ધ માજીને હજુ મળી પણ ન હતી, છતાં એમની વાર્તા સાંભળીને જ મારું કાળજું કંપી ગયું. જેણે પતિ ગુમાવ્યો, બે જુવાન દીકરીઓ ગુમાવી, એ કેટલા દુખી હશે. કલાકોના લાંબા રસ્તે ગાડી ચલાવતા ચલાવતા મેં મારા મનમાં એમની જે છબી બનાવી હતી એ ખૂબ જ ભયાનક હતી. મેં ધાર્યું હતું કે હું એક એવી સ્ત્રીને મળીશ જે આંસુઓથી ઘેરાયેલી હશે, પણ ત્યાં પહોંચતા જ મારા મનની એ આખી છબી ચકનાચૂર થઈ ગઈ. અહીંનું દ્રશ્ય મારા મન કરતા સાવ જુદું જ હતું. અરે, આટલી ખુશનુમા વ્યક્તિ, હોઠ પર આટલું નિર્દોષ હાસ્ય, આવું તે કઈ રીતે હોઈ શકે? જેનું બધું જ લૂંટાઈ ગયું એ આવી રીતે કેમ હસી શકે? પછી મને સમજાયું, જ્યારે આખા પરિવારનું દિલ ધબકતું બંધ થયું ને, ત્યારે આ માજીનું મગજ પણ. સામાન્ય ખુશીનું હાસ્ય તો અલગ હોય, પણ આટલી ગહેરી અને અસહ્ય પીડા પછી જે ખિલખિલાટ હાસ્ય આવે ને, એ હાસ્યને તો હવે દુનિયાનું કયું દુઃખ હરાવવાનું. પરિવારના 3 લોકોના મૃતદેહ સળગાવ્યા પછી પણ વિધાતાને કંઈક બાકી રહી ગયું હોય તેમ તેમનું આખું ઘર એ પણ બળીને રાખ થઈ ગયું. અરે, મૃત્યુમાં તો આખો પરિવાર પોઢી ગયો, પણ આ માજી જીવતા જીવ મહિનાઓથી સૂઈ નતા શકતા. આ તૂટેલા અડધા બળેલા ખાટલા પર તે જાગતા રહ્યા. આજે જ્યારે એમને ખાટલો આપ્યો ત્યારે લાગ્યું કે જાણે તેમને કોઈ ફર્નિચર નથી આપ્યું, પણ એમને તો એમની ખોવાઈ ગયેલી ઊંઘ એ પાછી આપી. માજીનું સ્મિત જાણે ઈશ્વરને ચીસો પાડીને કહી રહ્યું હતું કે તે મારું આખું ઘર અને પરિવાર છીનવી લીધો, પણ જો મારું આ હાસ્ય એ તો તું ક્યારેય છીનવી નહીં શકે.